બાપા રામદેવજી દેશી દવા ઘણી કાઢે અને પેટને સોળે અને આંચકા લેરાવે. જો આપણે આપણી માટે ભગવાન છે, નિંદા નથી, સમજવાની વાત છે મારા. પણ મેળવી લીધું ને ભાઈ, પણ પેટને ફેરવી જાણે. અહીંયા એક ભાઈ વજન બોલે ત્રણ અને મંદિરે વગાડવા આવે તો તરત એમ કે બંધ કરી દે. એમ મંજીરના માણીગર જે મંજીરે ઉગાડવું, આપણે બધાએ ફરતા ફરતા ભજન ગાઈ, તબલા વાળા બદલે પેટી વાળા, મંજીરા વાળા. એટલે પેલા જે કોઈ ફી લેતા તો હું તો નથી લેતો, એટલે એમ કહું છું પગે લાગે કે મંજીરા વાળા પેલા 500 રૂપિયા વધારે આપવા. કેટલા મંજીરા વાગે કેટલા વગાડી નાખે એ ખબર ન હોય. એ પછી સવારે ઊભા થાય ને હોય ત્યારે એને ખબર પડે. ઓહો, કોદાળી કોકના હાથમાં, કોદાળી કોકના હાથમાં. એક બાપુ કે હું કે બાપુ વાય વાય કવામાં તમને કોઈ હોલવું લીધેલું કોઠણામાં, અને બાપુ એ જોયું કે હે હું કરો કે બાપુ હોય બાપુ કે હું તમે વાત કરો. બાપુ ઉતર્યા ભાઈ કહો રામદેવા ભાઈ, હા કે જો તો બાપુ તરીકે હું પાણી પી જાઉં. તરીકે આપ્યો, એક ઘા કર્યો, રામ 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 સોથો કા જો ને તાકે કે કેમ બાપુ એમ વાત કરો. એ બાપુ અમે એ કહ્યું ને, હા એ તો જરે ગમે એટલું મંજીરું વાગતું હોય એ ત્યાંથી અને મન અને સુરતા ન ખે તો મંજીરું વાગે. હેમાં ન ખે, જે પોતાના સ્વરૂપની અંદર જે ખોવાણેલું હોય છે એની અંદરથી ન ખે એટલે તો જ મંજીરું વાગે. એની અંદર એટલે આત્મા, આત્માની હમું એની સુરતા હોય, મન અને સુરતાની વાત છે. પણ ત્યાં આપણે કેમ રાખવું મન અને સુરતા? સહજ થઈ જાય તો અને પરાયણે બળ કરીને તમે રાખવા તો ન રહે. રે પણ ખોવાઈ જાય એના સ્વરૂપમાં. પણ એ સદગુરુના નામની સાવી મળે ત્યારે વાત છે. હું ભલા સદગુરુએ ઉનકા ઘર ઉનકું ઘર બતાવ્યું છે. ઊન ઘર કરી એ સાવી ના પડે. દાદાએ કીધું નવ ખડકી આગે ખડકી, એ ખડકીમાં જળહળ જોતી પણ એ ના પીડ્યું છે મોતી. પણ એ મોતીને ગોતવી તો કે એ અંધારામાં એ કુસી તો સદગુરુના ઘરમાં હોય છે. કે એ કુસી લઈને મનને આ ખોલ મંડુપી તાળાની વાત છે. પણ તમારે હવે આ કદાચ આ વૈશ્રમભાઈ નું ઘર હોય કે મનુભાઈ નું ઘર હોય, આમાં 10 લાખ રૂપિયા પીડ્યા હોય તો 2 બારણા બનાવવા પડે, આગળીઓ બનાવવો પડે, તાળું બનાવવું પડે, ખુશી મારીને વ્યા જાય ખેતર બોલે ને. પણ 10 લાખ નો અહીં ઢીકલો કરીને વ્યા જાય.
એમ આપણામાં રામ નામની અમૂલક મૂડી પડી છે મારા વાલા. આ પૈસાની વાતો નથી, ઘરની વાત નથી, આ પંચભૂતના દેહના ઘરની વાતો છે અને રામ નામની મૂડીની વાતો છે. હે સમરણ કરી લે, પ્રાચિત કરી લે, મેલી દે શીતના શાળા. કેમ મૂકવા? બતાય એવું તો કઈ છે નહીં. અને વાન ઠપકો દઈ, આપણે મનને ઠપકો દઈએ ને, મન કેવું એ કેવું છે આંગળે કરો ને બોલાય એવું ન મારા વાલા. હું તો તમારા બધાથી નાનો છું, પણ કેવાય એવું છે નામ દઈ મન મરકટ દાસી જીવન. મન મરકટ, મન વાંદરું, મન હરાયું ઢોર, મન દાદાની પૂછડી. ભલે આવ્યો, ભલે આવ્યો, તું તો રામ નામનો પ્યાસી, તું તો વૈકુંઠ નો વાસી. ભલે આવ્યો ભમરા, ભલે આવ્યો ભમરો કીધો એને. કારણ કે ઈ ઈશ્વરનું સ્વરૂપ બ્રહ્મ છે. હે પ્રભુ, જ્યારે આપણે માના ઉદરમાં ઊંધે માથે લટકતા ત્યારે મન એવું નામ જ નહોતું આત્મા. કોઈ કીધું કે મન છે? નહીં. બહાર નીકળ્યા પછી 6 મહિના થયા, માયામાં વજણ ગયા, મકાન મારું, આવડા મારું, અને માયા વળગે ને પછી ત્યાંથી મન જે ભજન હાલતું એમાંથી જુદું પડ્યું. એટલે પછી એનું નામ પડ્યું માસીબાઈ. ફઈબાઈ અને માસીબાઈ નામ પડેલું હોય. તો એ ફઈબાન માસીબાઈ નામ પડેલું તો એ નામથી કઈ જોડા આગળ? હે નહીં નહીં મારા વાલા, એવું વાત નથી. આ ગુરુના ગુણની જ વાતો છે, મારી કે તમારી કઈ વાતો નથી. પણ નિશાન બનવું પડશે. હવે એનો એ મન સમુદ્ર ભર્યો હોય તો એમાં અવડો બધો મોટો જબર લોટ ચડે. એ લોટ ચડે, એ લોટ ભાંગી જાય એટલે વળી એના પાસે ફેણ થાય. અને એનું એ પાણી પાછું તાક હોવા પડતું હોય. એ ઘૂમરી એમાં ઘૂમરી આવી એનું પાણી પાછું ઊંધે માથે જતું હોય. પણ મહાપુરુષો, સંતો, વેદો, પુરાણો એમ કે બધું અમલ ઊભું હેમલી થાય. એ કે સમુદ્ર માંથી. તો કે ઊભું એમાં થાય તો કે હમાઈ ક્યાં? એમાં ને એમાં. એમ મારા વાલા આમાંથી બોલીએ ને આમાં પાછું હમાય છે. મન એવું કઈ નામ નથી, આમાંથી મન આપણે ઊભું કરેલો છે. કારણ કે ભજન બોલે છે એટલે મન તરત જ હાજરીમાં આવે. સદગુરુના નામનું જે શ્વાસે શ્વાસ જે હાલે છે એ ભજન ભૂલાઈ જાય એટલે તરત મન ની યાદ આવે. બે દૂર કદમ ની વાત છે, બે શ્વાસ ની વાત છે. તો સત્સંગ આવા મહાપુરુષો કરશે. હું તો એક નાનો માણસ છું, મને બોલાજો ઘણો, માફ કરો, શરણ આપી દઉં. અને અજવાળી માની આ કઈક દયા છે ને આ કઈક વિશ્રામભાઈ ની કઈક નજર મને કોઈ દી દાદા કઈ સદગુરુ અમારા પુંજ થી આજા એ તમે વાંચીજો વેદ ને પ્રકાશ. ઓ કૃષ્ણ ને રૂક્ષમણી રથે દૂજા 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 કૃષ્ણ ને રૂક્ષમણી રૂક્ષમણી તો પૂરે હૃદયની
आशा ओ जी जय पड़े धमकेरी भाषा ओ जी 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 ए सदगुरु विना नर नर के जावे जय पड़े धमड़ा केरी भाषा ओ मन करी ले दृढ़ विश्वास तो करे हृदय नी आशा सदगुरुदेव